નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, આજના મુખ્ય સમાચારની અંદર જેમાં હેરાન પરેશાન થતા દરેક રાશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય, હવે મળશે રાશન કીટ। મુખ્યમંત્રીની નવી જાહેરાત, ફેબ્રુઆરી મહિનાથી થતા 10 મોટા બદલાવ, જેની અંદર લાયસન્સ, ગેસ, બેંક, સિમ કાર્ડ, ચૂંટણી અને વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। 1લી તારીખથી 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય, પેટ્રોલ ડીઝલ 5 રૂપિયા સસ્તું। આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર, હવે વારંવાર કેવાયસીની ઝંઝટ ખતમ। એટીએમ માંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ, રાશન કાર્ડ ધારકોને છેલ્લી તક। વાહન વીમાને લઈને મોટા સમાચાર, 19મા હપ્તાની ફાઇનલ તારીખ થઈ ગઈ છે જાહેર, ખેડૂતોને 2 લાખ રૂપિયાની સહાય। લોન માફીના સૌથી મોટા સમાચાર, સોના ચાંદીના ભાવમાં થશે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો, ગુજરાતના વાહન ચાલકો માટે મોટા સમાચાર કે વારંવાર રસ્તા ઉપર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે। સરકારે કહ્યું છે કે હવે ગાડીઓની અંદર થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓની અંદર ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે। થર્ડ પાર્ટી વીમો ન હોય એ એક અત્યારે હવે દંડનીય અપરાધ બની ગયું છે અને આ નિયમોનો જે ઉલ્લંઘન કરે છે એમને હવે દંડ ફટકારવામાં આવશે। કેટલો દંડ ફટકારવામાં આવશે જણાવી દઈએ તો હાલ મિત્રો, નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને ₹2000નો દંડ છે એ ફટકારવામાં આવશે। બીજી વખત ભૂલ થવા ઉપર 3 મહિનાની જેલ અને ₹4000નો દંડ છે એ પણ તમને થઈ શકે છે જો તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો ન હોય તો। કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, એમને કહ્યું છે કે વર્ષ 2025ની અંદર થર્ડ પાર્ટી વીમો છે એ તમારા વાહનનો હોવો જોઈએ। પછી તમારી પાસે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ટ્રક હોય, રિક્ષા હોય, ટ્રેક્ટર હોય કે કોઈ પણ વાહન હોય, એનો થર્ડ પાર્ટી વીમો તમારી પાસે હોવો જરૂરી છે, નહીંતર તો તમને દંડ છે થઈ શકે છે। વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર કે જે રાશન કાર્ડ ધારકોનું કેવાયસી બાકી છે એમને પણ અનાજ મળતું રહેશે। મિત્રો, ગુજરાતની અંદર એવી અફવા ફેલાતી હતી કે જે રાશન કાર્ડ ધારકોનું કેવાયસી બાકી છે એમને અનાજ મળશે નહીં, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજી બાવળીએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રાશન કાર્ડ ધારકોનું કેવાયસી બાકી હશે એમને ચાલુ મહિને અને આવતા મહિને અનાજ છે એ મળતું રહેશે, પરંતુ ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો છે એમને વહેલી તકે કેવાયસી છે એ કરાવી લેવાનું રહેશે। તો મિત્રો, તમે અનાજ લેવા નથી ગયા, કેવાયસી બાકી છે તેમ છતાં પણ તમે અનાજ છે એ લઈ આવજો। સરકારે કહ્યું છે કે કેવાયસી બાકી છે તો પણ તમને ગુજરાત સરકારનું જે અનાજ આપવામાં આવે છે એ અનાજ મળતું રહેશે। ત્યાર પછી આગળ રાશન કાર્ડના બીજા મહત્વપૂર્ણ સમાચારો ઉપર નજર કરી લે તો હવે ગુજરાતના 72 લાખ જેટલા રાશન કાર્ડ ધારકો છે એમને પેકેટની અંદર અનાજ છે આપવામાં આવશે। મિત્રો, ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવી હતી કે જેમને એમના હકનું અનાજ મળે છે એની અંદર મિલાવટ કરવામાં આવે છે, અથવા તો એમનું અનાજ છે એ બીજા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવે છે, અથવા તો એમને એમના ભાગનું અનાજ છે એ ઓછું આપવામાં આવે છે, અથવા તો ગુણવત્તાયુક્ત અનાજ છે એ આપવામાં નથી આવતું। ઘણી બધી ફરિયાદોના કારણે સરકાર છે એ મિત્રો હવે આવનારા દિવસોની અંદર નિર્ણય લેશે અને હવે દરેક રાશન કાર્ડ ધારકો છે એમને પેકેટની અંદર અનાજ છે એ આપવામાં આવશે। એટલે કે દરેક રાશન કાર્ડ ધારકો છે એમને રાશનની કીટ આપવામાં આવશે અને કીટની અંદર દરેક અનાજ છે એ પેકેટની અંદર આવશે, જેમના કારણે એમના ભાગનું અનાજ છે એ રાશન કાર્ડ ધારકોને મળવા પાત્ર રહે અને ગુણવત્તાયુક્ત અનાજ છે એ પણ મળવા પાત્ર રહે। તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર કે આવનારા દિવસોની અંદર હવે તમને અનાજ છે એ પેકેટની અંદર મળશે।
ત્યાર પછી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી માહિતી. ગુજરાતના લાખો ખેડૂતો છે એ 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 19મા હપ્તાની ઓફિશિયલી તારીખ છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ તારીખની જાહેરાત કરી છે. એમણે કહ્યું છે કે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો છે એ 24 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવશે. મિત્રો આ દિવસે પીએમ મોદીજી છે એ બિહારના પ્રવાસે જશે અને ત્યારે ખેડૂતો માટે જાહેરાત કરશે અને ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો છે એ 24 ફેબ્રુઆરી 2025ના રોજ નાખશે. એટલે કે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં 24 તારીખે 19મા હપ્તાના રૂપિયા 2000 છે ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ ફેબ્રુઆરી મહિનામાં થતા મોટા ફેરફારની માહિતી મેળવીએ. એમાં મિત્રો હાલ ફેબ્રુઆરી મહિનાની અંદર 14 દિવસ છે મિત્રો બેંકો છે બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ છે જાહેર કરવામાં આવ્યું છે, જેમની અંદર ખાસ કરીને શનિ રવિની ગુજરાતમાં ટોટલ 6 દિવસ રજા રહેવાની છે. ફેબ્રુઆરી મહિનામાં ખાસ કરીને મિત્રો તારીખ તમે નોંધી લેજો, જેમાં 2 તારીખ, 8 તારીખ, 9 તારીખ, 16 તારીખ, 22 તારીખ અને 23 તારીખના દિવસે બેંકો બંધ રહેવાની છે. એ સિવાય પણ અલગ અલગ તહેવારો અને અલગ અલગ રાજ્યની અંદર મિત્રો 3 તારીખ, 11 તારીખ, 12 તારીખ, 15 તારીખ, 19 તારીખ, 20 તારીખ અને 26 તારીખના રોજ પણ બેંકો છે એ બંધ રહેવાની છે. ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રજા યાદી લિસ્ટ છે તમે જોઈ લેજો, જેથી કરીને ફેબ્રુઆરી મહિનામાં તમારે ધક્કો ન થાય અને એટલે કે મિત્રો રજા સિવાયના દિવસે તમે બેંકના કામો છે એ પતાવી શકો. ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વધીએ તો રાશન કાર્ડ ધારકો માટે છેલ્લી તક. હાલમાં ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા છે જાહેર કરવામાં આવી છે અને આ માર્ગદર્શિકા અનુસાર 15 ફેબ્રુઆરી સુધીમાં તમારે તમારા રાશન કાર્ડનું ઈ-કેવાયસી છે એ કરાવી લેવાનું છે. જો તમે 15 ફેબ્રુઆરી સુધીમાં રાશન કાર્ડનું ઈ-કેવાયસી નહીં કરાવો ત્યાર પછી તમને અનાજ એટલે કે રાશનનો લાભ મળશે નહીં. જ્યારે મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત સરકારે કહ્યું છે કે ગુજરાતની અંદર પણ રાશન કાર્ડ ધારકોએ 31મી માર્ચ 2025 સુધીમાં રાશન કાર્ડનું ઈ-કેવાયસી છે એ કરાવી લેવાનું છે. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતોને મળશે મોટી ભેટ. મિત્રો આપ સૌ જાણો છો કે કેન્દ્ર સરકાર દ્વારા ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ફાર્મર કાર્ડ કઢાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. મિત્રો ગુજરાતની અંદર ટાર્ગેટ હતો કે 66 લાખ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી છે એ કરાવવું પડશે. મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, ત્યાર પછી અત્યાર સુધીમાં 33 લાખથી વધારે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી છે એ ગુજરાતની અંદર કરી લીધી છે. એટલે કે જેટલો ટાર્ગેટ હતો એમાંથી 50% ખેડૂતોએ નોંધણી છે એ કરાવી લીધી છે અને ગુજરાત છે મિત્રો અગ્રેસર બન્યું છે, જેના કારણે ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર છે એ ગુજરાતને ખાસ કરીને મિત્રો નવી જાહેરાત આપશે. એ અંતર્ગત પ્રોત્સાહન મળશે હવે ગુજરાતને. એ અંતર્ગત મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતને મિત્રો 123 કરોડ રૂપિયાનું જે પ્રોત્સાહક રકમ છે એ પણ હવે મળવા પાત્ર રહેશે અને આ રકમ છે ખેડૂતોની પાછળ વાપરવામાં આવશે. તો ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ફાર્મર કાર્ડની અંદર ગુજરાતની અંદર સૌથી વધારે ખેડૂતોએ છે એ મિત્રો નોંધણી કરાવી છે. એટલે કે કેન્દ્ર સરકાર તરફથી પ્રોત્સાહન રકમ છે એ પણ હવે ગુજરાત સરકારને હવે કેન્દ્ર સરકાર આપશે. ખેડૂતો પાછળ આ પૈસા છે એ વાપરવામાં આવશે. તો મિત્રો આપણે જણાવી દઈએ કે આની અંદર સૌથી પહેલાં ગુજરાતની અંદર નવસારી જિલ્લો છે પ્રથમ ક્રમે આવે છે, ત્યાર પછી ડાંગ જિલ્લો છે આવે છે, ત્યાર પછી જૂનાગઢ જિલ્લો છે એ આવે છે. એ જિલ્લાના ખેડૂતોએ સૌથી પહેલાં નોંધણી છે એ કરાવી છે ફાર્મર રજિસ્ટ્રીની અંદર. તો આપ સૌ જાણો છો કે તમે પણ હાલ ફાર્મર રજિસ્ટ્રીમાં રજિસ્ટ્રેશન કરવા માગો છો તો આજે જ તમે આ કાર્ય છે પૂર્ણ કરી દેજો. ત્યાર પછી મિત્રો તમને છે આવનારો હપ્તો છે એ આપવામાં આવશે. તો કેન્દ્ર સરકારની જે બીજી યોજનાઓ ચાલી રહી છે, પાક નુકસાન અંગેની યોજના છે, ત્યાર પછી પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના છે અથવા તો બીજી ઘણી બધી યોજનાઓ છે કે જેની અંદર પણ ખેડૂત ભાઈઓ લાભ લઈ શકે છે. તો ફાર્મર રજિસ્ટ્રી કરાવે છે તો હજુ સુધી તમે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર નોંધણી નથી કરાવી તો વહેલી તકે કરાવી દેજો, જેથી કરીને આવનારા દિવસોની અંદર તમને હપ્તો અને કેન્દ્ર સરકારની જેટલી યોજનાઓ ચાલે છે એનો લાભ છે એ મળવા પાત્ર રહે. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો વારંવાર કેવાયસીની ઝંઝટ છે એ મિત્રો હવે ખતમ થશે. મિત્રો આધાર કાર્ડ હોય, બેંક હોય, રાશન કાર્ડ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય કે પછી પાન કાર્ડ હોય, આ દરેક કામોની અંદર વારંવાર કેવાયસી છે એ કરાવવું પડતું હોય છે. ત્યારે આ કેવાયસીની ઝંઝટ છે હવે ખતમ કરવા માટે સરકાર દ્વારા સી કેવાયસી છે એ જાહેર કરવામાં
આવ્યું છે મિત્રો. આ સી કેવાયસી છે એ વોલેટની જેમ કામ કરે છે, એટલે કે સી કેવાયસીની અંદર તમારા દરેક ડોક્યુમેન્ટ હશે અને તમને એક 14 આંકડાનો નંબર છે આપવામાં આવશે. પછી તમારે જ્યારે પણ આગળના ફ્યુચરની અંદર કેવાયસીની જરૂર પડે છે ત્યારે તમારે માત્ર આ નંબર જ આપવાનો રહેશે. નંબર આપશો એટલે કે તાત્કાલિક ધોરણે તમારું કેવાયસી છે એ થઈ જશે. દરેક ડોક્યુમેન્ટ છે એ તમારે લઈ જવાના નથી. સરકાર દ્વારા સી કેવાયસી છે એ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો. સી કેવાયસીની ઓફિશિયલી વેબસાઇટ છે એ પણ તમે અત્યારે ત્યાં જઈને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ત્યારે દરેક ડોક્યુમેન્ટ છે તમારે અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી 14 આંકડાનો નંબર છે એ તમને મળવાપાત્ર રહેશે. નંબર તમે લઈ શકો છો. જ્યારે પણ કેવાયસી કરવાનું હોય ત્યારે આ નંબર છે તમારે દાખલ કરવાનો રહેશે. ત્યારે તમે સરળતાથી કેવાયસી છે કરાવી શકો છો. તમારે વારંવાર ડોક્યુમેન્ટ લઈ અને લાઈનોમાં છે એ ઊભા રહેવાનું નહીં પડે. હવે વારંવાર કેવાયસીની ઝંઝટ છે ખતમ કરવા માટે સરકાર દ્વારા સી કેવાયસી છે એ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. સમાચારની અંદર આગળ વધીએ તો આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે નવા નિયમો હેઠળ નાગરિકોએ હવે દર 10 વર્ષે આધાર કાર્ડની અંદર માહિતી છે એ અપડેટ કરાવવી પડશે. મિત્રો તમારી પાસે પણ જૂનું આધાર કાર્ડ છે તો 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની અંદર તમે સરનામાની અંદર સુધારો કરવા માગો છો, નામની અંદર સુધારો કરવા માગો છો તો વહેલી તકે સુધારો છે એ કરાવી લેજો. તમારી નવી માહિતી છે એ અપડેટ કરાવી લેજો, નહીંતર તો તમારે વધારે પૈસા છે એ આપવા પડશે. અને માહિતી અપડેટ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના જે ગ્રાહકો છે એમને પણ મોટી રાહત પણ આપવામાં આવી છે. સરકારે ફરી એક વખત મફત આધાર અપડેટ કરવાની તારીખ છે એ લંબાવી દીધી છે. મફત આધાર અપડેટ કરવાની તારીખ છે મિત્રો હવે 14 ડિસેમ્બર 2024 હતી, પરંતુ હવે સરકારે આ તારીખ લંબાવી છે. 14 જૂન 2025 કરવામાં આવી છે, એટલે કે 6 મહિના સુધી આ તારીખ છે લંબાવી દેવામાં આવી હતી. તો તમારી પાસે જૂનું આધાર કાર્ડ છે અને આધાર કાર્ડની અંદર તમે માહિતી છે અપડેટ કરવા માગો છો તો વહેલી તકે વેબસાઇટ ઉપર જઈને અપડેટ કરાવી લેજો, નહીંતર તો એટલે કે 14 જૂન 2025 પછી આ માહિતી અપડેટ કરવા માટે તમારે વધારે ચાર્જ છે એ પાન કાર્ડની જેમ ચૂકવવો પડી શકે છે. તો આધાર કાર્ડને લઈને ખુશ ખબર કે તમે મફતમાં માહિતી છે એ પણ અપડેટ કરી શકો છો 14 જૂન 2025 સુધીમાં. ત્યાર પછી આગળના સમાચાર વિશે વાત કરીએ તો લોન માફીને લઈને મહત્વપૂર્ણ સમાચાર મિત્રો મળી રહ્યા છે. જો કોઈ સામાન્ય વ્યક્તિ બેંકની અંદર જઈ અને નાનો ધંધો કરવા માટે લોન માગે છે તો એ વ્યક્તિનો સિવિલ સ્કોર છે એ ચેક કરવામાં આવે છે અને ત્યાર પછી એ સિવિલ સ્કોર ઉપર ઘણા બધા સવાલો પણ ઉઠાવવામાં આવે છે. ત્યાર પછી મિત્રો એમની પાસે દસ્તાવેજો અને કાગળિયાઓ ઘણા બધા માંગવામાં આવે છે. ત્યાર પછી એક નાની લોન છે આપવામાં આવે છે અને લોનની અંદર વ્યાજ પણ ખૂબ જ વધારે હોય છે. ત્યારે મિત્રો બેંક દ્વારા આવા નાના લોન લેનારા જે વ્યક્તિઓ છે એની ઉપર કોઈ રાહત આપવામાં નથી આવતી, એટલે કે બેંક દ્વારા દયા ખાવામાં નથી આવતી. એની લોન છે એ પણ માફ કરવામાં નથી આવતી, પરંતુ બેંકો જે ડિફોલ્ટર એટલે કે મોટા અબજોપતિ છે, કરોડપતિઓ છે, એ લોકોને બેંકમાંથી લોન લીધી છે તો એમની લોન છે માફ કરી દેવામાં આવે છે. આની અંદર અનિલ અંબાણી હોય, ખાસ કરીને મિત્રો બીજા કોઈ પણ મોટા જેપી જેવા ગ્રુપ હોય, ઉદ્યોગપતિઓ છે એનો પણ સામેલ થાય છે. બેંકો દ્વારા એમની લોન છે માફ કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષની અંદર બેંકોએ લગભગ મિત્રો 12 લાખ કરોડ રૂપિયાની લોન છે એ માફ કરી છે. જ્યારે મિત્રો મોટી મોટી કંપનીઓ છે એ બેંકો પાસેથી લોન લે છે અને એ કંપનીઓ છે એ લોન ભરી શકતી નથી, ત્યારે કંપનીઓની લોન છે એ પણ બેંકો દ્વારા માફ કરી દેવામાં આવે છે. પરંતુ આવા સામાન્ય વ્યક્તિ હોય છે એમને જે નાની લોન લીધી હોય છે બેંકો દ્વારા માફ કરવામાં નથી આવતી. તો મિત્રો તમારું શું કહેવું છે? બેંકો દ્વારા સરકાર દ્વારા આવી નાની લોનો જે લોન લીધી હોય એના ઉપર વ્યાજ લાગે છે, માફ થવું જોઈએ. નાના રકમની લોન હોય એ માફ થવી જોઈએ કે ના થવી જોઈએ, નીચે તમે કોમેન્ટ કરીને જણાવી દેજો. સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જે ઉદ્યોગપતિઓ છે, મોટી મોટી કંપનીઓના માલિક છે, જેમને બેંક પાસેથી લોન લીધી છે, એવા લોકોની લોન છે માફ કરવામાં આવી છે. તો બેંકો દ્વારા જતો સામાન્ય વ્યક્તિની લોન બેંક છે એ માફ કરવી જોઈએ કે ના કરવી જોઈએ, ખાસ કરીને નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો.
ત્યાર પછી ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હવે મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે તમારે આરટીઓના ધક્કા ખાવા નહીં પડે. મિત્રો આપ સૌ જાણો છો કે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં લર્નિંગ લાઇસન્સની જરૂર પડે છે, એટલે કે કાચું લાઇસન્સ તમારે રાખવું પડે છે. કાચું લાઇસન્સ કઢાવવા માટે તમારે આરટીઓની અંદર ધક્કા ખાવા પડતા હોય છે, એટલે કે પરીક્ષા દેવા જવું પડતું હોય છે. ત્યાં લાંબી લાંબી લાઈનો હોય છે અને ઓલરેડી મિત્રો સોલ્ટ હોય બુક હોય છે, અને જેના કારણે ગ્રાહકો છે, વ્યક્તિઓ છે ને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. જેના કારણે મિત્રો 1લી તારીખથી જ એટલે કે આવનારા 2-3 દિવસની અંદર જ 2025 એટલે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થશે. એ અંતર્ગત હવે તમે ઘર બેઠા જ લર્નિંગ લાઇસન્સ છે એટલે કે જે કાચું લાઇસન્સ છે એની ટેસ્ટ આપી શકો છો, પરીક્ષા આપી શકો છો. તમે ઓફિસના કોમ્પ્યુટરમાંથી અથવા તો જે તમારા ઘરે લેપટોપ હોય તો એમના કેમેરા કનેક્ટ કરીને તમે ટેસ્ટ આપી શકો છો. તો હાલ મિત્રો સૌથી મોટા સમાચાર, તમારે હાલ જે આરટીઓમાં ધક્કા ખાવા પણ નહીં પડે, અને મિત્રો હાલ ટેસ્ટ પણ તમે ઘર બેઠા આપી શકો છો. કચેરીએ જઈને પણ ટેસ્ટ આપી શકો છો. તમારી પાસે 2 ઓપ્શન રહેશે. જ્યારે તમે ફોર્મ ભરતા હશો ત્યારે તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે તમે ઘર બેઠા પરીક્ષા આપવા માગો છો કે પછી ખાસ કરીને મિત્રો ત્યાં આરટીઓની અંદર જઈને પરીક્ષા છે એ આપી શકો છો. તો એ પણ તમારે ખાસ નોંધવાનું છે. આધાર બેઝ ઉપર તમે ટેસ્ટ આપી શકો છો. અને મિત્રો હાલ સૌથી મોટા સમાચાર કે તમે 1 ફેબ્રુઆરી 2025 ત્યાં નવા નિયમો લાગુ પડશે. એ નિયમ તમારે હાલ પાલન કરવા રહેશે. તમે ઘર બેઠા કાચા લાઇસન્સની પરીક્ષા છે એ પણ આપી શકો છો. આરટીઓના ધક્કા તમારે ખાવા નહીં પડે. તમારું કાચું લાઇસન્સ આવી જશે. એના આધાર બેઝ ઉપર તમારું પાકું લાઇસન્સ છે એ પણ તમે કઢાવી શકો છો. અને મિત્રો એ માટે તમારે ફરજિયાતપણે આરટીઓની કચેરીએ જવાનું રહેશે. ત્યાં તમારે પરીક્ષા છે આપવાની રહેશે. પરંતુ મિત્રો જે કાચું લાઇસન્સ કઢાવવા માટે, લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે તમારે આરટીઓની અંદર જવું પડતું હોય હતું, અને મિત્રો ત્યાં ઓલરેડી સોલ્ટ બુક હોય છે, એટલે કે તમારે જે એ અંતર્ગત તમારે થોડીક તકલીફ પડતી હતી, તકલીફો હવે તમારી જતી રહેશે. હવે તમે ઘર બેઠા તમારો કોમ્પ્યુટર હોય, લેપટોપ હોય, તેમના કેમેરા કનેક્ટ કરી અને તમે ટેસ્ટ આપી શકો છો, લાઈવ ટેસ્ટ આપી શકો છો, પરીક્ષા આપી શકો છો. તો મિત્રો 1 ફેબ્રુઆરી 2025થી જ આ નવો નિયમ છે એ લાગુ થવા જઈ રહ્યો છે, જેમના કારણે વાહન ચાલકો છે એ પોતાનું લાઇસન્સ કઢાવવા માંગે છે. તો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર કે તમે ઘર બેઠા લર્નિંગ લાઇસન્સ કઢાવી શકો છો. જ્યારે મિત્રો વાત રહી તો પાકું લાઇસન્સ એટલે કે જે ઓરિજિનલ લાઇસન્સ આવે એ માટે તમારે ફરજિયાતપણે આરટીઓ કચેરીની મુલાકાત લેવી પડશે. ત્યાં જઈને તમે લર્નિંગ લાઇસન્સ છે એટલે કે જે ગાડી ચલાવીને જે ટેસ્ટ આપવાની હોય એ તમે હાલ તમારે ફરજિયાતપણે ત્યાં તમારે આરટીઓની કચેરીએ જવું પડશે. તો હાલ વાહન ચાલકો માટે પણ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો કામના સમાચાર, સોના ચાંદીના ભાવને લઈને થોડાક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. ગુજરાતની અંદર મિત્રો સોનાના રેકોર્ડ બ્રેક ભાવ વધી રહ્યા છે. દિવસે ને દિવસે મિત્રો સોનાના ભાવની અંદર વધારો થઈ રહ્યો છે. લગ્નની સિઝનની શરૂઆત થતાં સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક ભાવ વધારો થયો છે. અને મિત્રો જે વર્ષ 2024ની સાપેક્ષમાં 2025ની શરૂઆતમાં ગુજરાતની અંદર સોનાના રેકોર્ડ બ્રેક ભાવ છે જોવા મળી રહ્યા છે. ઇન્ડિયન બુલેટિંગ એન્ડ જ્વેલર્સ એસોસિએશનની જે ઓફિશિયલી વેબસાઇટ છે, જે મુજબ ગુજરાતની અંદર 24 કેરેટ એટલે કે 10 ગ્રામ સોનાના ભાવ છે એ મિત્રો અત્યારે ખાસ કરીને માહિતી મળી રહી છે. એવા હાલ આશરે ભાવ છે એ મિત્રો 80,000 રૂપિયાના પાર પહોંચી ગયા છે ભાવ. એ અંતર્ગત મિત્રો આપ સૌને જણાવી દઈએ કે જ્યારે 22 તારીખના રોજ 22 જાન્યુઆરીના રોજ જેથી સોનાના ભાવ જાહેર થયા હતા એના રેકોર્ડ બ્રેક ભાવ નોંધાયા હતા. 80,195 રૂપિયા ભાવ રહ્યા હતા. અને મિત્રો આ ભાવ છે વધી ગયો છે, એટલે કે 80,430 રૂપિયા ભાવ ઊંચો ભાવ વધી ગયો છે. રેકોર્ડ બ્રેક ગુજરાતની અંદર સોનાના ભાવ છે એ જોવા મળી રહ્યા છે. ચાંદીના ભાવની અંદર પણ ભાવ વધારો થયો છે. મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે ખાસ કરીને ભાવ રહ્યો એ છે 91,200 રૂપિયાના ઉપર. આમ મિત્રો ગુજરાતની અંદર જાન્યુઆરી મહિનાની અંદર સોનાના ભાવ છે એ પણ મિત્રો ખૂબ જ વધી રહ્યા છે. લગ્નની સિઝન આવી રહી જેના કારણે મિત્રો ભાવ છે એ વધી રહ્યા હોય એવા અત્યારે અહેવાલો મળી રહ્યા છે. અને આવનારા દિવસોની અંદર પણ મિત્રો બજેટ આવશે અને એની અંદર પણ અસર જોવા મળશે. સોના ચાંદીના ભાવ છે મિત્રો વધી શકે છે એવા પણ હાલ સમાચાર છે અત્યારે મળી રહ્યા છે. ત્યાર પછીના મિત્રો ખૂબ જ મોટા સમાચાર, અને અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કામના સમાચાર કે મફત ઘર યોજના વર્ષ 2025ને લઈને થોડીક અપડેટ તમને જણાવી દઈએ, માહિતી જણાવી દઈએ. તો આપ સૌ જાણો છો કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના આ એક અદ્ભુત યોજના ચલાવવામાં આવી રહી છે, જેમાં ઘર બનાવવા માટે હાલ દરેકને મળશે 2,30,000 રૂપિયાની સહાય. મિત્રો હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2.0 યોજના ચાલી રહી છે. અને મિત્રો એની સર્વેની કામગીરી છે, પ્રક્રિયા છે અત્યારે હાલ ગામે ગામ થઈ રહી છે. અને દરેક ગામોની અંદર મિત્રો આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અને સર્વેની પ્રક્રિયા છે એ પણ મિત્રો હાલ 15 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે. મિત્રો
મિત્રો આપને જણાવી દઈએ કે અમુક જિલ્લાની અંદર આ સર્વેની પ્રક્રિયા છે માત્ર ને માત્ર હવે 2-3 દિવસ સુધી સીમિત છે, એટલે કે 31મી જાન્યુઆરી 2025 સુધી છે. એ મિત્રો અમુક ગામોની અંદર આ તારીખ જાહેર કરવામાં આવી છે. તમારા જિલ્લાની અંદર ક્યાં સુધી ચાલશે એ પણ જાણી લેજો તમે. અને તમારા તમારે ઘરની જરૂર છે તો તમે હાલ આ મફત ઘર યોજના 2025 અંતર્ગત, એટલે કે ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત તમે ફોર્મ ભરી શકો છો અને આ યોજના અંતર્ગત લાભ પણ લઈ શકો છો. તમે પંચાયતની અંદર નોંધણી પણ કરાવી દેજો. ત્યાર પછી તમારે ઘરે સર્વે કરવા આવશે અને ત્યાર પછી તમારું ઘર છે એ પણ પાસ થશે. તો મિત્રો સર્વે કરવા આવે ત્યારે અમુક પાત્રતા શું રહેશે આપને જણાવી દઈએ કે અરજદારોનું આવાસ એટલે કે મકાન છે કાચું હોવું ફરજિયાત છે. મકાન વિહોણ એટલે કે આવાસ વિહોણ વ્યક્તિ હોવા જોઈએ, એટલે કે એને મકાન બનાવી દેવામાં આવશે. સર્વે વખતે અરજદાર એટલે કે વ્યક્તિએ ત્યાં સ્થળ ઉપર હાજર રહેવું પડશે. ફેસ રીડિંગ છે એ પણ કરવાનું રહેશે. KYC છે એ પણ વ્યક્તિનું અપડેટ હોવું આવશ્યક બનશે. અને સર્વે વખતે અરજદારના પરિવારના દરેક સભ્યો હશે એમના અપડેટ થયેલા આધાર કાર્ડ છે એ પણ સાથે રાખવાના રહેશે. અરજદાર છે એમનું મનરેગા કાર્ડ એટલે કે જોબ કાર્ડ છે એ પણ ફરજિયાતપણે સાથે રાખવું પડશે. આધાર કાર્ડ છે એ પણ તમારે ફરજિયાત સાથે રાખવું પડશે. અને મિત્રો હાલ વાત કરીએ તો પાસબુક હોય એ પણ જોઈશે. બેંકની અંદર KYC કરેલું હોવું જોઈએ. અને જે જમીન ઉપર તમે સર્વે કરવા માગો છો તો જમીન તમારા પોતાના નામની હોવી જોઈએ. એ અંગેનું પ્રમાણપત્ર છે એ પણ તમારી પાસે હોવું જોઈએ. પાત્રતા ધરાવતા અરજદારો છે એ પોતાની ગ્રામ પંચાયતના સંપર્ક કરી શકે છે અને એ વ્યક્તિ છે એ પોતાનું નામ નોંધાવી શકે છે. વ્યક્તિને સરકાર દ્વારા લાભ પણ આપવામાં આવશે. કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ પણ તમને જણાવી દઈએ. તો સૌપ્રથમ રાશન કાર્ડ છે એ હોવું જોઈએ, આધાર કાર્ડ, અને રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ. રજિસ્ટર મોબાઈલ હોય એ પણ તમારે સાથે રાખવાનું રહેશે. બેંક પાસબુકની નકલ અથવા તો ઓરિજિનલ જોઈશે. જર્જરિત મકાનનો ફોટો જરૂરી રહેશે. ઘરવેરાની જરૂર પડશે. 7/8 એની નકલ જોઈશે. એની અંદર પણ ખાસ કરી મિત્રો અમુક ડોક્યુમેન્ટ છે તમારે સાથે રાખવા પડશે. તમે હાલ મિત્રો અરજી કરી શકો છો. તો હાલમાં સર્વેની પ્રક્રિયા ચાલુ છે. 15મી ફેબ્રુઆરી 2025 સુધીનો જે ટૂંકો સમયગાળો રહ્યો છે તો સર્વેની પ્રક્રિયા ચાલશે. ત્યાં સુધીમાં તમે ફોર્મ છે સબમિટ કરી દેજો. તમારી ડિટેલ છે એ પણ સબમિટ કરાવી દેજો. તમારી પાસે કાચું મકાન છે, ઘર નથી તો વહેલી તકે તમે સર્વે કરાવી લેજો અને નામ છે એ પણ નોંધાવી લેજો. તો તમે આવનારા દિવસોની અંદર સરકાર દ્વારા પૈસા સબસિડી સ્વરૂપે તમને મળવાપાત્ર રહેશે. તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2.0 હાલમાં તબક્કો ચાલી રહ્યો છે. એ અંતર્ગત તમે સહાય પણ હવે મેળવી શકો છો. તો ખાસ કરીને મહત્વપૂર્ણ સમાચાર છે કે મફત ઘર બનાવવા માંગો છો તો ઘરની અંદર સબસિડી પણ હવે તમને મળવાપાત્ર રહેશે. એમના માટે હાલ મિત્રો ખાસ કરીને બને એટલો આ વિડીયો શેર કરી દેજો. 15મી ફેબ્રુઆરી 2025 અંતિમ તારીખ છે. તમામ ગુજરાતવાસીઓ ખાસ કરીને આ તારીખ છે નોંધી લેજો. અને મિત્રો તમે જો હજુ સુધી ફોર્મ ભર્યું ન હોય તો આજે જ તમામ કામો છે પતાવી દેજો અને મફત ઘર યોજના અંતર્ગત તમે છે આવાસ યોજના અંતર્ગત ફોર્મ છે ભરી લેજો. ત્યાર પછીના મિત્રો મહત્વના સમાચાર કે કેન્દ્ર સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે. એમના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો જે જાહેરાત હેઠળ મિત્રો ગુજરાતના જે લોકો છે એમને 2 લાખ રૂપિયા સુધીની સહાય હવે મળશે. મિત્રો આ જાહેરાત થઈ અને હાલ સૌથી મોટી ચર્ચામાં જાહેરાત કરવામાં આવી, કારણ કે મિત્રો જે કેન્દ્રીય મંત્રી પરિવહન મંત્રી છે નીતિન ગડકરી દ્વારા હાલ આ જાહેરાત કરવામાં આવી. એમના દ્વારા મિત્રો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે જે વ્યક્તિ મિત્રો હાલ અકસ્માતની અંદર જે વ્યક્તિ પીડિત થાય છે એમને હોસ્પિટલની અંદર દાખલ થવાનું છે અને કેન્દ્ર સરકાર તરફથી 7 દિવસ સુધી છે મિત્રો એને 1.5 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય જે સ્વાસ્થ્ય સહાય છે મળવાપાત્ર રહેશે. મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર પણ ગુજરાત સરકાર દ્વારા 50,000 રૂપિયાની સહાય છે આપવામાં આવે છે. જે વ્યક્તિનું અકસ્માત થાય છે એમને હોસ્પિટલની અંદર સારવાર છે એ મળવાપાત્ર રહેશે. એમને સરકારે કહ્યું છે કે હિટ એન્ડ રનના કેસની અંદર જે વ્યક્તિનું મૃત્યુ થાય છે એમને મિત્રો 2 લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવશે. પરંતુ એના પરિવારના લોકોએ 24 કલાકની અંદર સરકારને જાણ કરવી આવશ્યક બનશે. 2 લાખ રૂપિયા સુધીની સહાય છે પણ આપવામાં આવશે. તો મિત્રો આમ કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત થાય તો હોસ્પિટલની અંદર 7 દિવસ સુધી તમે 1.5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ છે એ તમારો સરકાર ઉઠાવશે. ગુજરાત સરકાર પણ તમને 50,000 રૂપિયાની સહાય આપશે. તો આમ મિત્રો હાલ હિટ એન્ડ રન કેસની અંદર વ્યક્તિનું મૃત્યુ થાય તો તે પરિવારને 2 લાખ રૂપિયા સુધીની સહાય પણ હવે કેન્દ્ર સરકાર પાસેથી મળવાપાત્ર રહેશે. તો સરકાર દ્વારા વર્ષ 2025માં નવી અને મોટી જાહેરાત પણ હાલ કરવામાં આવી છે.
ત્યાર પછી મિત્રો મહિલાઓ માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કામના સમાચાર આપ સૌ જાણો છો કે કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો વર્ષ 2024ના એન્ડમાં એટલે કે મિત્રો ડિસેમ્બર મહિના અંતર્ગત બીમા સખી યોજના અંતર્ગત મિત્રો સૌથી મોટા સમાચાર કે બીમા સખી યોજના લઈને LIC દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને કહ્યું કે યોજના શરૂ થઈ ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં આ અંતર્ગત મિત્રો 52,000થી પણ વધુ આંકડો પહોંચી ગયો છે. મહિલાઓએ નોંધણી કરાવી છે. એમાંથી મિત્રો હાલ 27,695 જેટલી બહેનો છે એમને પોલિસી વેચવા માટે નિમણૂક પત્રો છે એ પણ આપવામાં આવે છે. 14,583 જેટલી બહેનો છે એમને પોલિસી વેચવાનું પણ શરૂ કરી દીધું છે. આપ સૌ જાણો છો કે આ યોજના બીમા સખી યોજના હેઠળ પ્રથમ વર્ષે 7,000, બીજા વર્ષે 6,000, ત્રીજા વર્ષે 5,000 રૂપિયાનું માસિક માદન વેતન છે આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના ખાતાની અંદર આ રકમ છે ટ્રાન્સફર કરવામાં આવે છે, જમા કરી દેવામાં આવે છે. એટલે કે આ રૂપિયા છે ખાતાની અંદર આપી દેવામાં આવે છે. આ યોજનાની અંદર જોડાવાથી આપવામાં આવે છે. અને મિત્રો LIC દ્વારા આગામી 3 વર્ષની અંદર 2 લાખ રૂપિયા 2 લાખ વીમા સખી યોજનાઓ છે એમને જોડવાની પ્રસાર છે એ પણ એમનું લક્ષ્યાંક. એટલે કે આ યોજનાની અંદર 2 લાખ જેટલી બહેનો છે મહિલાઓ છે એને લાભ આપવામાં આવે છે. અને મિત્રો હાલ 20 લાખ જેટલી મહિલાઓ છે એમને પણ દર વર્ષે 7,000, 6,000 અને 5,000 પણ આપવામાં આવે છે. આપણે જણાવી દઈએ કે 18થી લઈને 70 વર્ષની જે મહિલાઓ છે બહેનો છે આની અંદર લાભ લઈ શકે છે. એમનું પણ એજ્યુકેશન લેવલ છે એ 10 વર્ષ પૂર્ણ હોવું આવશ્યક છે. વ્યક્તિ આની અંદર અરજી કરી શકે છે, મહિલા અરજી કરી શકે છે સરકાર પાસેથી. પ્રથમ વર્ષે 7,000, બીજા વર્ષે 6,000, ત્રીજા વર્ષે 5,000 રૂપિયાની સહાય છે એ પણ હવે મેળવી શકે છે. સાથે સાથે મિત્રો LIC એજન્ટ તરીકે પણ LICની અંદર બહેનો છે કામ કરી શકે છે, એમને પણ આ કામ આપવામાં આવશે. તો એ લોકો પૈસા પણ. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, છેલ્લા ખેડૂત સમાચાર કપાસના ભાવને લઈને થોડુંક મહત્વપૂર્ણ સમાચાર કે કપાસના ભાવ જળવાઈ રહે તેવા અહેવાલો અત્યારે થોડાક મળી રહ્યા છે. કપાસના ઊંચા ભાવ છે મિત્રો 1,580 રૂપિયા નોંધાય. કપાસના એવરેજ ભાવો છે એ પણ મિત્રો 1,500 રૂપિયાની સપાટીએ હાલ જોવા મળી રહ્યા છે, પહોંચી ગયા છે. ત્યાર પછી ડુંગળીને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે ડુંગળીની બજાર છે મિત્રો 1,500 રૂપિયા સુધી આવી ગઈ છે. છેલ્લા અઠવાડિયે ડુંગળીના ભાવની અંદર પણ મિત્રો 60થી લઈને 90 રૂપિયાનો ઘટાડો ખેડૂતો માટે ભાવ ઘટાડો થયો હતો, ભાવ તૂટ્યો હતો. જ્યારે એવરેજ ભાવ છે મિત્રો 360થી લઈને 400 રૂપિયા સુધી ભાવ છે. એવરેજ ભાવ ખેડૂતોને ડુંગળીના મળી રહ્યા છે. સારી ક્વોલિટીની ડુંગળી હોય તો 400 અપ પણ ખેડૂતોના ભાવ મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ નવી સિઝનમાં ઘઉંની 300 ટનની ખરીદી છે સરકાર દ્વારા કરવામાં આવશે, જેમના કારણે ઘઉંના ભાવની અંદર પણ ખેડૂતોને ભાવ મળી શકે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા ખેડૂતો છે એ હાલમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે પણ મિત્રો શરૂ છે 31મી જાન્યુઆરી સુધી છે આ પ્રક્રિયા ચાલુ રહેશે. તો ઘઉંના ટેકાના ભાવે જે ખેડૂતો ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા માંગતા હોય તો ખેડૂતો છે નોંધણી કરાવી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો સફેદ તલની અંદર પણ ઊંચા ભાવ 2,400 રૂપિયાની આસપાસ નોંધાયા. કાળા તલની અંદર 4,575 રૂપિયા ભાવ નોંધાયા, ઊંચા ભાવ નોંધાયા. જ્યારે એવરેજ ભાવો છે એ પણ કાળા તલની અંદર મિત્રો સફેદ તળની અંદર 2,000 રૂપિયા ઓછા બોલાઈ રહ્યા છે. 200 રૂપિયા માફ કરજો, 200 રૂપિયા ઓછા બોલાઈ રહ્યા છે. જ્યારે ઊંચા ભાવ છે 200 રૂપિયા ઓછા જોવા મળી રહ્યા છે. એવરેજ ભાવ પણ બોલાઈ રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો ચણાની અંદર પણ ઊંચા ભાવ છે મિત્રો 1,300 રૂપિયાની સપાટી આસપાસ ભાવ રહ્યા છે. 1,200 રૂપિયાની સપાટીએ પણ ચણાના ભાવ બોલાઈ રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ઝીરુને લઈને પણ થોડુંક મહત્વપૂર્ણ સમાચાર કે ઉર્જા માર્કેટિંગ યાર્ડની અંદર ઝીરુના ભાવ છે એ 4,400 રૂપિયા જોવા મળી રહ્યા છે. જ્યારે એવરેજ ભાવો છે એ પણ મિત્રો 4,300 રૂપિયાની સપાટીએ છે એ ભાવ રહ્યા છે. દેશની અંદર મિત્રો રાયડાનું વાવેતર 6% ઘટ્યું. ઉત્પાદન ઘટવાના સંભાવનાના કારણે હાલમાં મિત્રો ભાવ છે જોવા મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો કાળા તલની અંદર પણ આવકમાં ઘટાડો નોંધાયો, જેમાં સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આ ગુજરાતના દરેક મિત્રો જાણી શકે એટલા માટે આ વિડીયો બને એટલો શેર કરી લેજો. તમારા વોટ્સઅપ ગ્રુપ હોય, ફેસબુક ગ્રુપ હોય, કોઈ પણ ખેડૂતોના ગ્રુપ હોય ત્યાં આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને ગુજરાતના દરેક ખેડૂત મિત્રો લોક ઉપયોગી સમાચાર છે એ જાણી શકે.